નમસ્કાર, હું કરણ જોશી. મિત્રો, કૈલાસ તિબેટમાં આવેલા કૈલાસનો ઉલ્લેખ હિન્દુ ધર્મના ઘણા ગ્રંથોમાં જોવા મળે છે. શિવપુરાણ, સ્કંદ પુરાણ, મત્સ્ય પુરાણ આદિમાં કૈલાસ ખંડ નામથી એક અલગ જ અધ્યાય જોવા મળે છે, જેમાં કૈલાસ પર્વતની મહિમાને બતાવવામાં આવી છે. કૈલાસ પર્વત એ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. અહીંયા ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સહિત નિવાસ કરે છે. કૈલાસ પર્વતની પરિક્રમા કરવા અને એના દર્શન કરવા માટે લાખો લોકો ત્યાં જાય છે. પણ આ પર્વત ઘણા રહસ્યોને સમેટી અને અડીખમ ઊભો છે. એવા રહસ્ય કે જે આજ સુધી પણ અકબંધ છે. આપણી પૃથ્વી ગોળ છે. એના બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. બંને ધ્રુવો વચ્ચે છે હિમાલયની શૃંખલા, અને એ જ હિમાલયનું કેન્દ્ર છે કૈલાસ પર્વત. વૈજ્ઞાનિકો કૈલાસને પૃથ્વીનું કેન્દ્ર માને છે. એક સ્ટડી મુજબ કૈલાસ પર્વત જ એક્સિસ મુંડી છે, જેને કોસ્મિક એક્સિસ, વર્લ્ડ એક્સિસ પણ કહેવામાં આવે છે. એક્સિસ મુંડી એ લેટિન શબ્દ છે, જેનો અર્થ થાય છે બ્રહ્માંડનું કેન્દ્ર. આમ તેને બ્રહ્માંડનું પણ કેન્દ્ર મનાય છે. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, પણ અલગ અલગ ધર્મોમાં પણ તેને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. અહીં આકાશ અને ધરતીનું મિલન થાય છે. બીજું કે અહીં ચારેય દિશાઓનું કેન્દ્ર બિંદુ પણ છે. ત્રીજું કે અહીં ઈશ્વર અને એની બનાવેલી સૃષ્ટિ વચ્ચે સંવાદનું કેન્દ્ર છે. કૈલાસ પર્વતની ઊંચાઈ 6,600 મીટરથી પણ વધારે છે, જ્યારે દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે. કૈલાસ પર્વતની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતાં 2200 મીટર ઓછી હોવા છતાં પણ આજ સુધી તેના ઉપર કોઈ ચડી નથી શક્યું, જ્યારે માઉન્ટ એવરેસ્ટ ઉપર આજ સુધી 7,000થી પણ વધુ લોકો ચડી ગયા છે. પર્વતો વિશે રિસર્ચ કરવાવાળા યુરત લીજે કૈલાસ ઉપર ચડવાને અસંભવ બતાવ્યું છે. એક બીજા પર્વતારોહી કર્નલ આર.સી. વિલ્સને બતાવ્યું કે જેવું મને લાગ્યું કે હું એક સીધા રસ્તે કૈલાસના શિખર ઉપર ચડી જઈશ, ત્યારે ભયાનક બરફ વર્ષાએ મારો રસ્તો રોકી લીધો અને ચડાઈને અસંભવ બનાવી દીધી. એક રશિયાના પર્વતારોહી સર્ગેઈ શિસ્ટિયાકોવે કહ્યું કે જ્યારે હું પર્વતની બિલકુલ પાસે પહોંચી ગયો તો મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું એ પર્વતની બિલકુલ સામે હતો કે જેના ઉપર આજ સુધી કોઈ પણ નથી ચડી શક્યું. અચાનક મને કમજોરી થવા લાગી અને મનમાં ખ્યાલ આવ્યો કે મારે અહીં વધુ ના રોકાવું જોઈએ. એના પછી અમે જેમ જેમ નીચે આવવા લાગ્યા એમ એમ અમારું મન હલકું થતું ગયું. છેલ્લી વાર આ પર્વતને ચડવાની કોશિશ 2001માં થઈ હતી, જ્યારે સ્પેનની એક ટીમે પ્રયત્ન કર્યો હતો, પણ એ પણ નિરાશ જ પાછા આવ્યા. આ પછી તો કૈલાસ પર્વત ઉપર ચડવાની મનાઈ કરી દેવામાં આવી. આજે પણ આ કૈલાસ અજેય ઊભો છે. કૈલાસ પર્વતને વધુ રહસ્યમય તો એનો આકાર બનાવી દે છે, કારણ કે દુનિયાના લગભગ બધા પર્વતોનો આકાર કાં તો ગોળ હોય, લંબગોળ હોય, અથવા તો તે શૃંખલામાં ફેલાયેલો હોય છે, જ્યારે કૈલાસ પર્વત પિરામિડ આકારનો છે. રીતસરના તેના 4 ખૂણા બને છે અને તેની ચારેય બાજુઓ ઉપર તરફ એક કેન્દ્રમાં મળી જાય છે. ઇજિપ્તના પિરામિડની વાત કરીએ તો એના તો અત્યાર સુધીમાં ઘણા રહસ્યો ખુલી ગયા છે, પણ કૈલાસ પર્વતના રહસ્યો તો આજે પણ ગૂઢ છે. અગર તમે કૈલાસ પર્વત કે માનસરોવર ઝીલ પાસેના ક્ષેત્રમાં જાશો તો તમને એક નિરંતર અવાજ સંભળાવા મળશે, જેમ કે આસપાસમાં કોઈ એરોપ્લેન ઉડી રહી હોય. પણ ધ્યાનથી સાંભળો તો એ અવાજ ડમરૂ
અને ઓમકારનો હોય છે. વિજ્ઞાનીઓ કહે છે કે હોઈ શકે છે કે એ અવાજ બરફ ઓગળવાને લીધે આવે છે. એવું પણ થઈ શકે છે કે પ્રકાશ અને પવન વચ્ચે એવો કોઈ સમાગમ થાય છે કે એમાંથી એ અવાજ ઉત્પન્ન થાય છે. જોકે 1999માં રશિયાના એક વૈજ્ઞાનિક એર્નસ્ટ મુલ્ટાશીએ પોતાની એક ટીમ સાથે 1 મહિનો કૈલાસ પર્વત પાસે રહ્યા અને તેનું અધ્યયન કર્યું. અને પછી તેણે એક પુસ્તક લખ્યું. અને પુસ્તકમાં તેણે કહ્યું કે રાતના સમયે ચારેય બાજુ ખામોશીની વચ્ચે પર્વતની અંદરથી એક અજીબ પ્રકારનો અવાજ આવે છે. એવું લાગ્યું કે જાણે પર્વતની અંદર કોઈ લોકો રહેતા હોય. કૈલાસ જઈએ તો ત્યાં 2 સરોવર દેખાય છે. એક માનસરોવર કે જે દુનિયાના સૌથી ઊંચા આવેલા મીઠા પાણીના સરોવરમાંનું એક છે, જેનો આકાર સૂર્યના સમાન છે. ધર્મશાસ્ત્રોમાં માનસરોવરના સ્નાનને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. જ્યારે બીજું સરોવર રાક્ષસ તાલ નામનું સરોવર છે કે જેનો આકાર ચંદ્રમા જેવો છે અને તેનું પાણી ખારું છે. આ બંને સરોવર સૌર અને ચંદ્રના બળને પ્રદર્શિત કરે છે, જેનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાથી છે. જ્યારે દક્ષિણ દિશાથી જોવામાં આવે તો ત્યાં એક સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે. આ બંને સરોવરો એટલા પાસે હોવા છતાં પણ બંનેના પાણીમાં આટલા તફાવતનું રહસ્ય પણ આજ સુધી નથી ખુલી શક્યું.